ખૂબ વર્ષો પછી કદાચ કોઈક આવું ગાયન વાદન અને નૃત્ય અને એ પણ શાસ્ત્રીય શૈલીમાં એક વખત રજૂ થઈ રહ્યું છે ત્યારે એ સરાહનીય છે કેમ કે અત્યારની તણાવભરી જિંદગીમાં લોકો ખૂબ જ સ્ટ્રેસ સાથે જીવતા હોય છે અને આ બધી જ જે કળાઓ આપણી જૂની છે એ ખૂબ જ આ બધામાંથી મુક્તિ અપાવતી હોય છે, પણ આપણે કદાચ એને વિસરતા જઈએ છીએ અને એની માટે આપણી પાસે સમય જ નથી હોતો. ત્યારે આવા એક કાર્યક્રમનું આયોજન કરી અને આ બેઉ સંસ્થાઓએ ખૂબ સરસ પગલું ભર્યું છે અને એનો લોકોને ખૂબ રાજીપો છે. કાર્યક્રમ ખૂબ સુંદર, ત્રણેય આર્ટિસ્ટ નૃત્ય, ગાયન અને વાદન એમ ચારેય પરફોર્મન્સ ખૂબ સરસ હતા. ગાયનની અંદર ધ્રુપદ શૈલીનું ગાયન જે હવે બંધ થઈ ગયું છે, જે હવે વિસરાતું જાય છે અને ઇન્ડિયા લેવલે ખૂબ જૂજ આર્ટિસ્ટો બચ્યા છે, ત્યારે એનું ગાયકી એક સાંભળવાનો લાહવો મળ્યો. અને બાંસુરી વાદન હરિપ્રસાદ ચોરસિયાજીના સ્ટુડન્ટ એવા દીપલ મહેતા પાસેથી સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં આવી અને સંભળાવે તે એક સદભાગ્ય જ કહેવાય. અને વિપુલભાઈ જોશી ત્રિવેદી તેઓ આવ્યા છે જૂનાગઢથી અને બાગેશ્રી રાગ એમણે ગાયો, તો એ પણ ખૂબ સરસ રજૂઆત હતી. અને આવા કાર્યક્રમો એ હંમેશા માઇન્ડને ફ્રેશ કરનારા હોય છે. રાગ દ્વારા રોગનું નિવારણ થઈ શકે છે. અત્યારના આ સ્ટ્રેસફુલ વાળી લાઈફમાં શાસ્ત્રીય સંગીત, ગાયન, વાદન તરફ લોકો વળે એ માટે ગામની જ સંસ્થા નાદબ્રહ્મ સંગીત સંસ્થાન એક બીડું ઝડપ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને શાસ્ત્રીય સંગીત આપવું. એ પેટે હું આજે મારું ધ્રુપદ ગાયન રજૂ કરવાનું છું, જે સામવેદ વખતનું ધ્રુપદ ગાયન છે અને એમાં ફક્ત ને ફક્ત ઈશ્વરની જ સ્તુતિ હોય છે. સંગીતમ સમર્પયામી, આ ભાવ સાથેનું સંગીત આજ હું પીરસવાનો છું. નાટ્ય અકાદમીએ સુરેન્દ્રનગર જિલ્લાને આ લાભ આપ્યો તે બદલ હું અકાદમીનો આભાર માનું છું. સુરેન્દ્રનગરની જનતાને વિનંતી કરું છું કે આવા શાસ્ત્રીય સંગીત તરફ વળો અને આ દિવ્ય જે કલા આપી છે ભગવાને આપણને, ફક્ત માણસોને જ તે, એને માણો અને આનંદ કરો. અને હું ઈચ્છા વ્યક્ત કરું કે આવા પ્રોગ્રામ વારંવાર થાય અને લોકો રાગથી વાકેફ થાય અને લોકો રાગ શાસ્ત્રીય ગાયન, નૃત્ય અને વાદનનો એક ત્રિવેણી સંગમ એવો ખૂબ જ સરસ પ્રોગ્રામ રાગોત્સવના શિવસા મેડિકલ હોલ ખાતે થઈ રહ્યો છે, જેમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી અલગ અલગ કલાકારો પધારી રહ્યા છે, જેમાં શાસ્ત્રીય ગાયક, ધ્રુપદ ગાયક, બાંસુરી વાદક, વાયોલિન, તબલા, પખાવજ, આવા ઘણા બધા કલાકારો જે ખૂબ જ પ્રખ્યાત અને પારંગત છે એમની કલામાં, એ બધા પધારી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને વાદન પ્રત્યે જાગૃતિ મેળવવાનો અને આજની ખૂબ જ તણાવભરી જિંદગીમાં થોડુંક આપણને માનસિક રીતે શાંતિ મળે એનો એક અમારો નમ્ર પ્રયાસ છે. વિવિધ રાગોમાં, વિવિધ વાજિંત્રો પર અથવા ગાયકી પર ખૂબ જ સરસ રાગોની રજૂઆત થઈ. રાગ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે અને રાગની વિશે તો વાત કરીએ તો ઘણી લાંબી વાતો થાય, પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવો પ્રોગ્રામ આજ સુધી થયો નથી. ઇતિહાસમાં, સુરેન્દ્રનગરના ઇતિહાસમાં આવો રાગ પ્રોગ્રામ થયો હોય એવો કોઈ દાખલો નથી. આ તકે હું ચોક્કસ કહીશ કે સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે. રાગ વિશે અને રાગ લોકોને સંભળાવીને લોકોને એક જાતની જેને કહેવાય કે મેડિકલ ટ્રીટમેન્ટ કરી આપી અને બધા